नमस्कार, आप देख रहे हैं नैतिक भारत न्यूज, वो मंच जहां जनहित, सच्चाई और सवालों को सबसे पहले जगह मिलती है। मैं हूं साक्षी और अब शुरुआत करते हैं इस वक्त की सबसे बड़ी और अहम खबरों के साथ। अहमदाबाद में भगवान जगन्नाथ जी की भव्य 149वीं रथ यात्रा, लाखों श्रद्धालुओं ने किए दर्शन। आषाढ़ शुक्ल द्वितीया बीच के पावन अवसर पर भगवान श्री जगन्नाथ जी की 149वीं ऐतिहासिक रथ यात्रा अहमदाबाद में श्रद्धा, भक्ति और उत्साह के साथ निकाली गई। रथ यात्रा का आयोजन पूज्य दिलीप दास जी महाराज के नेतृत्व में संपन्न हुआ, जिसमें लाखों श्रद्धालु भगवान के दर्शन और रथ यात्रा में शामिल होने के लिए उमड़ पड़े। मान्यता के अनुसार भगवान श्री जगन्नाथ जी अपने भाई बलभद्र और बहन सुभद्रा के साथ नगर भ्रमण पर निकले और भक्तों को दिव्य दर्शन दिए। रथ यात्रा के दौरान पूरे मार्ग पर श्रद्धालुओं ने जय घोष, भजन कीर्तन और पुष्प वर्षा कर भगवान का भव्य स्वागत किया। रथ यात्रा का सबसे विशेष पड़ाव सरसपुर रहा, जिसे भगवान जगन्नाथ जी का मोसाल मामा का घर माना जाता है। यहाँ वर्षों पुरानी परंपरा के अनुसार भगवान का मायरा सरसपुर क्षेत्र के श्रद्धालुओं द्वारा श्रद्धापूर्वक भरा गया। इस अवसर पर विशाल महाप्रसाद का आयोजन किया गया, जिसमें लाखों भक्तों ने प्रसाद ग्रहण कर स्वयं को धन्य महसूस किया। पूरे शहर में श्रद्धा, आस्था और उल्लास का अद्भुत वातावरण देखने को मिला। प्रशासन एवं आयोजन समिति द्वारा सुरक्षा और व्यवस्थाओं के व्यापक इंतजाम किए गए, जिससे रथ यात्रा शांतिपूर्ण एवं सफलतापूर्वक संपन्न हुई। संवाददाता नैतिक भारत न्यूज अहमदाबाद से। આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અને જ્યારે ભગવાન રથયાત્રામાં વિરાજમાન થઈ અને અમદાવાદના ભ્રમણમાં નીકળી રહ્યા છે, ત્યારે અહીંયા સરસપુર ખાતે જે લોકોમાં ઉત્સવ જોવા મળી રહ્યો છે અને જે લોકોની જે ભીડ છે, અહીંયા ભાવિક ભક્તો બહુ જ સંખ્યામાં અહીંયા જે આવી રહ્યા છે અને જે તમે જોઈ શકો અહીંયા સંપૂર્ણપણે જે તૈયારી કરવામાં આવી છે કે કોઈ ભક્તોને તકલીફ ના પડે। અને આ 149મી જે રથયાત્રા છે એ ભગવાનનું મોસાળ પણ કહી શકાય, જે સરસપુર ખાતે આવેલું છે અને ભગવાનનો રથ 12 વાગે રાઈટ અહીંયા સરસપુર ખાતે આવશે, ત્યાં સુધી આ ભક્તોની જે ભીડ છે અહીંયા બહુ જોવા મળી રહી છે। તમે જોઈ રહ્યા છો નૈતિક ભારત ન્યૂઝ, સંવાદદાતા અમદાવાદ। भगवान जगन्नाथ जी की 149वीं रथ यात्रा जो सरसपुर में अभी प्रस्थान कर चुकी है। भगवान खुद के मौसाल में आए यहाँ पे, जो ये भगवान का मौसाल है। यहाँ भारी संख्या में आप देख रहे हैं पीछे भाविक भक्त की लाइन लगी हुई है और इतने भक्त यहाँ जुड़े, कम से कम लाखों की संख्या में भक्त यहाँ जुड़े हुए। नैतिक भारत न्यूज, राहुल कुबेरा, अहमदाबाद। અત્યારે ભગવાનનો બીજો રથ જે આવી ગયો છે એ રથના પણ દર્શન તમે કરી શકો છો। ભગવાનનો જે રથ છે અહીંયા આવી ગયો છે, અહીંયા એ રથના પણ તમે દર્શન કરી શકો છો। ભક્તોની ભીડ જે જોવા મળી રહી છે અને ભગવાનનો રથ અત્યારે જે આવી ગયો છે આ તમે જોઈ શકો છો। તમે જોઈ શકો છો આ લોકો ચપ્પલ વગર જે રથ યાત્રામાં જોડાણે છે। આવી ગરમીમાં પણ ભાવિક ભક્તોનો જુસ્સો જોવો। આ લોકોને એકના પગમાં પણ ચપ્પલ નથી, ચપ્પલ વગર જે આ લોકો સ્વયંસેવક છે એ જોડાણા છે, કોઈના પગમાં ચપ્પલ નથી અને જે રથમાં જોડાણા છે। જોઈ શકો છો અહીંયા દિલીપદાસજી મહારાજ પણ એમની સાથે હાથીની સાથે છે અને દિલીપદાસજી મહારાજના દર્શન કરવા માટે લોકો ઉમટી પડ્યા છે। હાથીનું પ્રસ્થાન અહીંયા સરસ થયું છે, ત્યારે તમે જોઈ શકો ભારે સંખ્યામાં જે લોકો જોડાણા છે, રથયાત્રાની સાથે જે લોકો જોડાણા છે, અહીંયા પ્રસ્થાન સરસપુર ખાતે છે। આ તમે જોઈ શકો છો સરસપુર ખાતે હાથી પધારી ચૂક્યા છે। ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા અમદાવાદ ખાતે જ્યારે નીકળી રહી છે અને ત્યારે ગજરાજ અહીંયા પધારી ચૂક્યા છે। ગજરાજની સવારી અહીંયા આગળ આવી ગઈ છે। ભગવાનનો રથ સરસપુર ખાતે ભગવાનના મોસાલમાં જે ભગવાનનો મોસાલ છે ત્યાં આવી રહ્યો છે અને ભાવિક ભક્તોની તમે લાઈન જોવો। ભાવિક ભક્તો અહીંયા દર્શન માટે જે આવ્યા છે એ તમે જોઈ શકો છો। પોલીસ મિત્રોને સહકાર આપો, તમારા કિંમતી ડર લાગેલા કિંમતી મોબાઈલ में साजो।
રથમાં પાણી આપવા સુભાષ યુવક મંડળના ફાઈટરો પહોંચી ગયા છે. અંદર રથમાં બેઠેલા એ બધાને પાણી આપો. પેલા ભગવાનનો રથ પબ્લિકને વિનંતી રથમાં બિરાજમાન આ ધક્કામુક્કી રથની રથિયાઓ એમનું કામ કરી રહ્યા છે. ભગવાનનો ત્રીજો રથ સરસપુર ખાતે પહોંચી ચૂક્યો છે અને ભાવિક ભક્તો ઉપર ધ્યાન આપો. દર્શન કરવા માટે જે ઉમટી પડ્યા છે તમે જોઈ શકો છો. અહીંયા ભગવાનનો ત્રીજો રથ જે છે એ પણ સરસપુર ખાતે આવી ચૂક્યો છે. ના કરો. आप देखेंगे कि अब की बात ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે આજે 149મી રથયાત્રા નીકળવાની છે અને જ્યારે ભગવાન અમદાવાદનું ભ્રમણ કરીને જે ભગવાનનું મોસાલ કહેવાય જે સરસપુર ખાતે પધારવાના છે, અત્યારે અહીંયા ભારે ભક્તોની તમે ભીડ જોવા મળી રહી છે. અહીંયા ભક્તોની ફૂલ ભીડ જોવા મળી રહી છે અને આજનો જે દિવસ છે એ સરસપુર વાસીઓ માટે તો બહુ જ ખાસ દિવસ છે. કેમ કે ભગવાન પોતે એના મોસાલમાં પધારી રહ્યા છે. આપણે જાણીએ સ્થાનિક રહીશોથી, વડીલ અહીંયા જ્યારે ભગવાન પધારી રહ્યા છે અને આ ભગવાનનું મોસાલ કહેવાય, તો તમે શું કહેવા માંગો છો? ભગવાનનું મોસાળ અમે તો છેલ્લા 35-40 વર્ષથી જોતા અહીંયા જ રહીએ છીએ. સરસપુરમાં જ દરેક સેવાઓ સારી હોય છે અમારી. જમણવાર સુધી દરેક કોરોમાં જમણવારનો દરેક વસ્તુ થાય. આજ જે 50 વર્ષથી અહીંયા પોરોમાં શેરીઓમાં જે ભગવાનની પ્રસાદી જે ભોજન રૂપી પીરસવામાં આવે છે અને અહીંયાના રહીશો દિલ ખોલીને જેટલા રથ સાથે જોડાયા હોય, જેટલા ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાયા હોય, બધાને તમે પીરસો છો, બેસાડી જમાડો છો, એ બારેમાં તમે શું કહેવા માંગો છો? અમે સેવા કરીએ છીએ બધા અહીંયા સરસપુરની અંદર ટોટલી બધા પબ્લિક સેવા કરવા. આજે 50 વર્ષથી જે ભગવાનની જે રથયાત્રા આવી રહી છે અને અહીંયા સરસપુર ખાતે શેરીમાં મોહલ્લામાં જે ભાવિ ભક્તો રથયાત્રામાં જોડાતા હોય, રથની સાથે જોડાતા હોય, 15,000થી ઉપર ભાવિ ભક્તોને અહીંયા બેસાડીને જમાડવામાં આવે છે અને પ્રસાદી રૂપી જે રથોનું આગમન થઈ રહ્યું છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા જે આજે 149